તો ભાઈ આજે રવિવાર છે અને બપોરના વાગી લગભગ 1:45 જેવું થયું હોય સમથિંગ. એ પણ તમને એક વિડીયોમાં બતાવી દઉં છું. પહેલાં સાંજે તો બની ગયું હતું, પણ લાવીને બધું મટીરિયલ હતું એ બધું રેડી થઈ ગયું હતું. પાઉં છે, બ્રેડ છે, મસાલા છે અને ઘરે મને બતાવું ને 1:45 ઓલમોસ્ટ થયો હતા. લગભગ 3 દિવસથી વિડીયો ભાઈ નથી આવતા, કારણ કે તમને તો ખબર છે ભાઈ આપણું કામ જ એવું છે ને કે શું ટાઈમ જ નથી મળતો કે ભાઈ યુટ્યુબના વિડીયોને આ બધું એ મેનેજ કરવું બહુ મુશ્કેલી થઈ ગઈ છે. કારણ કે પહેલાં શું પહેલાં ટાઈમ મળતો, પણ હવે ટાઈમ નથી મળતો ભાઈ. બેટરી આપણી ટેમ્પાની ફૂલ ચાર્જ હતી, પણ છતાં પણ 1 પોઈન્ટ જેવું ડાઉન હતું. તો મને બસ સર્વિસ કરવાની જરૂર છે ટેમ્પાને, કારણ કે ટેમ્પાને પણ લગભગ 1.5 વર્ષ થઈ ગયા છે. તો શું થોડુંક ચેક કરવાનું બાકી છે. બીજા આપણે રેગ્યુલર ટાઈમ પર આપણે પહોંચી ગયા હતા. એ હિસાબે કાકડી બટાકા કાપીને બીટ બધું રેડી કરી કાઢ્યું હતું. અને આવ્યા કસ્ટમરની એન્ટ્રી શરૂ નહીં થઈ હતી, પણ શાંતિથી બેસી જ રહ્યા હતા. મે બી જોઈએ હવે કસ્ટમર શું છે. સન્ડે છે, પણ જેમ તેમ છતાં પણ ધીરે ધીરે ઓર્ડર આવતો હતા. કારણ કે પ્રોબ્લેમ શું છે, શનિવારે હનુમાન જયંતિ હતી, રવિવારે જાહેર રજા હતી અને કાલે પણ સોમવાર છે. સોમવારે ઓલમોસ્ટ બાબા આમને પેલા એમની જયંતિ છે, એટલે એ હિસાબે 3 દિવસ છુટ્ટી છે. મે બી બધા ગ્રાહક આજે ઓછી આવી શકે એવું મને લાગે છે. એટલે એ હિસાબે આજે મટીરિયલ આપણે રેગ્યુલર લાવ્યો છું, વધારે લાવ્યો નથી. છતાં પણ કસ્ટમર એન્ટ્રી એક બે ચાલુ હતી. અને આજે સૌથી કરીને આવ્યા હતી પહેલાં ટોસ્ટના ઓર્ડર બધા આલુ મટર છે, બોમ્બે છે, વેજીટેબલ ચીઝ ટોસ્ટ છે, જેમાં સૌથી રનિંગ હોય છે અમારી. અને એ હિસાબે લગભગ 10 થી 9 જેવા વાગ્યા હતા. અને હજુ પણ બ્રેડના પેકેટ બધા ઘણા બધા બેચ્યા હતા. હવે છે ને મટીરિયલ બધું ઘણું બધું બેચ્યું છે. પણ આ સન્ડે અમારો પહેલો એવો છે કે શું કરું ને મેં બી અત્યારે વેકેશનમાં આવું જોઈએ છે, કારણ કે દર વર્ષે છે ને એપ્રિલ, મે અને જૂન આ 3 મહિના એટલા ડાઉન જાય છે ને કે તમને શું કહું. મુશ્કેલી પડે કે ભાઈ બ્રેડ નીકળશે કે નહીં નીકળશે, માલ કેટલો લાવી કેટલો નહીં. આ બટાકા વધેલા તે બધા ડસ્ટબિનમાં નાખ્યા છે બધા, કારણ કે અમે શું આજનો વધેલો માલ કાલે નથી વાપરતા. કારણ કે કસ્ટમરને આપવું સારું જ આપવાનું, નબળું આપવાનું નહીં. તો મેઇન કસ્ટમર આપણા ટેસ્ટ માટે આવતો હોય છે, આપણને સાથે મને જોવા તો નથી આવતા. તો બસ ઓલમોસ્ટ 11:08 થઈ હતી. તો કંઈ નહીં, હવે જોઈએ હવે શું છે શું નહીં. બાકી જે બ્રેડ વધેલા છે તો પાછા બ્રેડ આપી દઈશ, કારણ કે સેલબેગ હોય છે ઘરે આવ્યા બધું મટીરિયલ સામાન ખાલી કર્યું. આર્યો જાનકી બધું વાસણ ધોવા જ જશે. થોડું જમવાનું હતું બધું ખાવાનું બચ્યું છે ઘણું કહીને ગરમ કરવા મૂકેલું જ છે બધું. શાક ને શું છે આમાં જો આ દાળ છે અને ભાત છે. ભાત તો ગરમ નહીં કર્યો, પણ શાક ને ભાત દાળને ગરમ કરી ફટાફટ અમે ખાઈને સૂઈ ગયા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ છે. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો.